હાલો મિત્રો નમસ્કાર। આજે આપણે લીંબુની અંદર કટિંગ કામ ચાલી રહ્યું છે અત્યારે, કારણ કે હવે કટિંગ કરી લીંબુને થોડી ખેંચ આવે એટલે ફાલ ફૂટવાની પણ કામગીરી સારી રીતે થાય। જો બે મિત્ર અમારે કટિંગ કામ કરે છે, એક છે વિક્રમભાઈ ને આ છે અમારે સુખરામ। આવી રીતનું કટિંગ કામકાજ થાય। બતાવજેલા ભાઈ। આવી રીતે જો હુકુ હુકુ કટિંગ કાપે જમીનને, એવી ડાળ હુકાઈ જાય હોય એટલે આવી રીતે કાપી લેવાનું। બોલો ભાઈ અમારે થોડોક વધારે ઝડપી છે, એની પાસે જવું પડશે। વિક્રમભાઈ પાસે જઈ। વિક્રમ બોલો, કેવું કટિંગ નીકળે? કમ્પ્લીટ નીકળે? હા, લીલી ડાયરું બહુ ન કાપતો હોય, કાચી પડે, હુકી હુકી કાપ લેવાની એમ। અને આજે નીચે જમીનને અડી જાય એ ડાયરું કાપી લેવાનું બધી, નીચે એકદમ ચોખ્ખું કરી દેવાનું એમ। અમારે એટલે આવી રીતે સૂકું સૂકું કટિંગ કામકાજ ચાલે, લીલું નથી કાપતા। જે નડતર રૂપો હોય આવી રીતે જો અંદર જવા માટે રસ્તો બનાવવાનો હોય, આવી રીતે ગોળ ગોળ કાપી નાખવાનું એટલે અંદર જવા માટે નડે નહીં ડાયરું। અને આવી રીતે થળિયું પણ ચોખ્ખું થઈ જવું જોઈએ। ઘણું હૂકું કટિંગ થઈ ગયું છે, જાડી જાડી ડાળો કાપી, બહુ પાતળી નથી લેતા, નહીતર તો એક દિવસમાં 2 લીંબુડી માંડ થાય। લીંબુ વીણવાનું પણ કામકાજ સાથે ચાલુ। ઝીણી ઝીણી કુણપ પણ હવે ફૂટતી જાય એટલે ફાલ પણ નીકળશે। જો આવી રીતની આ કુણપ નીકળે છે, આ કુણપ નીકળી એટલે આવી રીતે કુણપ નીકળે એટલે આની અંદર કુણપ સાથે હવે ફ્લાવરિંગ પણ ફૂટશે, એટલે આને વહેલી તકે જલ્દી કટિંગ કામ કરી નાખવું પડે। જીવાત પણ છે, આવી રીતે જીવાત પાંદડાને બગાડી નાખે। અમારે પ્રેમભાઈ જો આવો હણોથો રાખે અને કટિંગ કામ કરીને જે આવી ઢગલા પડ્યા હોય બહાર કાઢવાનું કામ કરે। ઉપાડો હાલો પ્રેમભાઈ, કેવી રીતે ઉપાડવાના? એમ ભાઈ ઉપાડ્યું થોડુંક તાકાત થી, પણ બધું વિખર થઈ ગયું। થોડોક હરખો ઉપાડો, હા એમ દબ્બીને આમ હરખી રીતે ગોઠવીને ઉપાડાય। લે એ તો આ પાથરો મેકી દીધો અને આગળ બીજો પાથરો લેવા વહી ગયા। તેમ ભાઈને અમે ઉધડું આપ્યું હે, આવી રીતની 1 લાઈન ને 2 લાઈન વચ્ચે 1 લાઈન કટિંગ ની ઢગલાની થાય, એટલે એવી રીતે 4 લાઈન નું કટિંગ કાઢવાનું છે। 200 રૂપિયા માં આપી દીધું ઉધડું, એટલે અમારે વાતું કરવા ઊભા નથી રહેતા, એટલી ઝડપ રાખે। વહી ગયા પ્રેમભાઈ આગળ।